प्रोग्राम है। आदरणीय भूपेन्द्र सिंह साहेब, તમારી બધાની લાગણી જે આવી ગયો છો. जी जी બાપુ ઘડિયાળ જોવે, હું ઘડિયાળ જોઉં, મંચ ઉપર બધા ઘડિયાળ જોવે, હું જોતો હતો કે તમે બધા ઘડિયાળ જોતા હતા. એટલે ભાષણ નથી કરવું. પૂજ્ય પાલુ બાપુને આશીર્વાદ આપવા હોય તો પછી આપી દે 2 મિનિટ. પણ મારે 2-3 ટિપ્સ આપવી છે કે હવે પછીનો કાર્યક્રમ 2 કલાકનો રાખીએ. કોઈ તાળી ના પાડી યાર. યોગરાજસિંહ અને 1-2 મહેમાનને બોલાવીએ. હું ઘરના ડાયરા સાથે વાત કરું છું એટલા માટે કે પછી જ્યારે જો અમારો વારો આવ્યો ને ત્યારે સમય થઈ ગયો. હવે યોગરાજસિંહ કે ના તમે કંઈ બોલો ને મારે પણ હું 11 વાગ્યાનો અહીં જ બેઠો છું એટલે મને તો આમ થાય જલ્દી કેમ પૂરું થાય. સવારમાં મુખ્યમંત્રી સાથે હતા, પછી કાર્યક્રમ ચાલ્યો, જમીને પાછો બેસી ગયો. પૂજ્ય તનસીજી સાથે મને કામ કરવાનો મોકો મળેલો. આમાંથી બહુ ઓછા લોકો હશે, કદાચ ગજેન્દ્રસિંહજી હશે, શંકરસિંહજી પણ ખરા. મેં ઉદ્બોધન નથી કર્યું હો, સન્માનીય મંચ અને આપ સૌ. તો એક कविता में साधन की कमी है, काम कठिन है. मित्रों, मने आ कड़ी मारा व्यक्तिगत काम करवामां, मारा जीवन में बहुत ज प्रेरणा आपे छे. अने केटलीक वार एनी सरखामणी करीए तो हूँ ने शंकरसिंहजी गुजरात में आज अवस्था में पसार थया छे. गुजरात नो कोई तालुको बाकी नहीं हो कि वक्ते अमे आ माहौल तो हतो ज नहीं. भेगा थवानुं संगठन करो, संगठन करो, संगठन करो, बस ए वक्ते आवी कोई प्रतिभा के आवुं कोई सन्मानित करवानो कार्यक्रम तेवुं कंई हतुं नहीं. पण त्यांथी लईने आज सुधी पहोंच्या छीए અને એ સ્થિતિથી આજની સ્થિતિના અમે બંને સાક્ષી છીએ અને આજ બંને સાથે છીએ એનો આનંદ વ્યક્ત કરું છું. મિત્રો, સાતત્ય, કોઈ પણ કામની અંદર સાતત્ય, પછી તબક્કા બદલાતા જતા હોય છે. હવે સંગઠિત થવાની અપીલ કરવાની જરૂર નથી. હું હરિસિંહજી ગોહિલ બાપુ એ વખતે અમારો એક જ મુદ્દાનો કાર્યક્રમ હતો કે ભાઈ સંગઠિત થાઓ, સંગઠિત થાઓ. રામનવમી 79માં અમે 1 લાખ ક્ષત્રિયોનું સંમેલન કર્યું. હવે આખો સંદર્ભ બદલાઈ ગયો. 21મી સદી આવી ગઈ, કોમ્પ્યુટર આવી ગયું. આ સંદર્ભની અંદર હવે મને મારા મનને, મારી જાતને જ્યારે પૂછું ત્યારે એમ થાય કે ભાઈ આ સ્થિતિની અંદર હું ક્યાં છું. આપણા તેજસ્વી તારલાઓને આપણે સન્માનિત કર્યા, તો એ સન્માનિત કરતી વખતે અન્ય સમાજમાં જોઈએ ત્યારે એનું પ્રમાણ કેટલું, ત્યારે મને થાય કે ભાઈ હજુ આપણે શરૂઆત કરીએ છીએ. તનસીજીએ સાધન કી કમી હે, કામ કઠિન હે, છતાં પણ કામની સાતત્ય જાળવ્યું. મારા તમારા જીવનમાં મિત્રો, તનસીજીએ જે સમાજના કામને ઊભું કરવા માટે ભોગવ્યું એવું તો ભોગવ્યું નથી ને. આપણે તો અત્યારે ખૂબ સારા સમયમાં છીએ. તો કહેવાનું તાત્પર્ય એ છે કે આવા લોકોએ સમાજને ઊભો કરવા માટે, સંગઠિત કરવા માટે કામ કર્યું. હવે તો આપણે ઊભા થયેલા કામને ટકાવી રાખીને એક પ્રેરણા આપવાની છે. અને 21મી સદીની જ્યારે વાત થાય, કોમ્પ્યુટરની વાત થાય, અન્ય સમાજની સરખામણીની વાત થાય, ત્યારે કોઈ મારા નામનો ઉલ્લેખ કર્યો, અશોકસિંહે જ કર્યો. હું હંમેશા કહું કે ભાઈ આપણે લીટી લાંબી જ કરવાની. આપણા સ્વભાવમાં માની લો કે હવે કે લીટી લાંબી નથી કરવી, આપણે લીટી 2 ભાગ કરવા છે, તો એ લાંબુ નથી ચાલતું. લીટીને લાંબી જ કરવી પડે ને એના માટે પરિશ્રમ કરવો પડે. અહીંયા ભવિષ્યના પ્રકલ્પની જે વાત કરી મિત્રો, અશોકસિંહની વાત
સમાજ બરોબર સાંભળી હશે. મારે ખરેખર એ વાતથી આગળ અડધો કલાક મારે બોલવું હતું કે આજના દિવસે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારની જે કંઈ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન આવે છે, આપણે ભલે ને પછી બીજું કંઈ કરીએ કે ના કરીએ, પણ આપણા સમાજના દીકરા દીકરીઓ જે રીતે અશોકસિંહે 10 વર્ષના આંકડા આપ્યા એમાં 33% સુધી આપણે પહોંચી શક્યા છીએ. હવે ઘણાને ખબર જ નથી કે રાજ્યમાં આવી કોઈ પ્રવૃત્તિ ચાલે છે કે નહીં. હું બાપુને એ જ વાત કરતો હતો કે ગોતા પાસે જે આપણે ગુજરાત વિદ્યાસભા દ્વારા સરસ મજાનું મકાન ઊભું કરીએ છીએ યોગરાજસિંહ, એ હેતુથી જ આપણે ઊભું કરીએ છીએ કે આખા રાજ્યના દીકરા દીકરીઓને આઈપીએસ આઈએએસમાં અપિયર થવું હોય, જીપીએસસીમાં અપિયર થવું હોય તો ત્યાં આવીને રોકાય. સમાજ તરફથી એમને બધી તાલીમની વ્યવસ્થા આપવામાં આવશે. મિત્રો, બીજી એક સમાજનું ઋણ, આમ સમાજનું અને પર્ટિક્યુલરલી આપણા સમાજનું ઘણા કહેતા હોય છે કે તમે સરકારમાં છો ને સીએમથી નજીક છો ને સિનિયર છો ને, તો આપણા તાલીમ વર્ગમાં જઈએ ત્યારે આપણા દીકરા દીકરીઓ કે 5 વર્ષની ઉંમર અમને જીપીએસસીમાં વધારી આપો ને. મિત્રો, ખૂબ પ્રયત્ન કર્યા પછી નરેન્દ્રભાઈને મેં આજીજી કરી એવા શબ્દોમાં કહું તો ચાલે કે આ ખૂબ જરૂરી છે. મને કે હું જઉં છું પણ તમે પછી પાછળથી જાહેર કરજો. મિત્રો, 5 વર્ષ જીપીએસસીમાં, હવે મુદ્દાની વાત છે, એ તો હવે મેં મારી ફરજ બજાવીને કર્યું સરકારે. મુદ્દાની વાત એ છે કે આ લાભ મળ્યા પછી શું? એમાં અશોકસિંહ, હું ને તમે મહેનત કરીને આ સમાજના દીકરા દીકરીઓ એ 5 વર્ષનો લાભ જો લઈ શકે તો મારી મહેનત એળે ન જાય. જો એમને એમ જ જતું રહે તો પછી ઠીક છે, આમ સમાજ લાભ લેશે અને કદાચ સરકારને સરાહના કરશે, મારી કદાચ જેને ખબર હશે એને. પણ હું ઈચ્છું કે અન્ય સમાજની સાથે આ 5 વર્ષનો જે લાભ છે એ આપણો સમાજ પણ લે. સૌને જય માતાજી, વંદે માતરમ.